અહેમદભાઈના સ્વર્ગવાસ બાદ રાહુલ ગાંધી એ ગુજરાત પ્રત્યેનું ધ્યાન ઓછું આપવામાં. શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ હોવાના નાતે મોટો સમય એ આજે પણ દિલ્હીમાં આપે છે હકીકત છે. આવનારા સમયમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં મળવાનું. છેલ્લા સમયમાં જ્યાં જ્યાં રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યાં ત્યાં કોંગ્રેસની હાર થઈ. લાંબા સમય પછી એટલે કે 2017 પછી રાહુલ ગાંધીને એમ થયું કે હવે ગુજરાત પર ધ્યાન આપવું પડશે, કારણ કે દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો એ ગુજરાતથી છે. કોંગ્રેસ એના સૌથી ખરાબ સમયમાંથી નીકળી રહી છે. છેલ્લી જે ચૂંટણીઓ આવી એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ કે પછી પંજાબ, એક પણ રાજ્યમાં કોંગ્રેસે પોતાની સરકાર એ સ્થાપિત ન કરી શકી. લોકસભામાં પણ કોંગ્રેસને પોતાની ઈચ્છા કરતાં સારું પરિણામ મળ્યું, પણ પછી જે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા સહિત પાલિકા નગરપાલિકામાં જે રીતે ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવી છે એની ચિંતા થતા રાહુલ ગાંધી એ ગુજરાત આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન કાટેલિયા. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ એ ઘણા લાંબા સમય બાદ થઈ રહ્યો છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંને નેતાઓ એ મહિનો પણ નથી થવા દેતા અચૂક ગુજરાતના પ્રવાસે આવે છે. ગુજરાતમાં નવા નવા ઉદ્ઘાટનો કરે છે. ગુજરાતના લોકોની સમસ્યાઓને સમજવાનો ક્યાંક પ્રયત્ન કરે છે. બીજી તરફ રાહુલ ગાંધી કે જે 2017 પછી ગુજરાતથી ઘણા દૂર થઈ ગયા. અહેમદ પટેલ હતા ત્યાં સુધી દિલ્હી સાથેનો સંપર્ક એ ગુજરાતના નેતાઓનો ઘણો સારો હતો, પરંતુ અહેમદભાઈના સ્વર્ગવાસ બાદ રાહુલ ગાંધી એ ગુજરાત પ્રત્યેનું ધ્યાન ઓછું આપવા માંડ્યા. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બન્યા, પણ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ હોવાના નાતે મોટો સમય એ આજે પણ દિલ્હીમાં આપે છે હકીકત છે. એટલે દિલ્હી સાથેનો ગુજરાત પ્રદેશનો સંપર્ક એ ઓછો થઈ ગયો. જો કે આ તમામની વચ્ચે શક્તિસિંહ કે કોણે પણ રાહુલ ગાંધીને બ્રીફ કર્યું હોય અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવવાનું શરૂ કરી દીધું અને રાહુલ ગાંધીએ લાંબા સમય બાદ આજે આખો દિવસ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિતાવવાના છે. આ ઘટના એ લાંબા સમય પછી જોવા મળી રહી છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ સમિતિ આવી અને ત્યાં લોકોને મળી રહ્યા છે. આવનારા સમયમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં મળવાનું છે. પણ છેલ્લા સમયમાં જ્યાં જ્યાં રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ત્યાં ત્યાં કોંગ્રેસની હાર થઈ છે. રાજસ્થાનમાં પણ રાષ્ટ્રીય અધિવેશન થયું હતું, ત્યાં પણ કોંગ્રેસની હાર થઈ છે. પંજાબમાં પણ યોજાયું, ત્યાં પણ હાર થઈ. મધ્યપ્રદેશમાં પણ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, ત્યાં પણ કોંગ્રેસની હાર થઈ. જોકે અહીંયા તો કોંગ્રેસની સરકાર જ નથી એટલે હારનો પ્રશ્ન જ નથી. કદાચ રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસના ગુજરાતમાં દ્વાર ખુલી પણ જાય. પણ વાત કરવી છે રાહુલ ગાંધીની. રાહુલ ગાંધીએ 2017માં જ્યારે ગુજરાતની અંદર ફૂલપ્રૂફ ધ્યાન આપ્યું તો કોંગ્રેસની એ સીટો 80 સુધી પહોંચી અને ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ બન્યો. માત્ર રાહુલ ગાંધીની આંદોલનો પણ જવાબદાર હતા, પણ જે રીતે રાહુલ ગાંધીએ ગુજરાતમાં યાત્રા કરી અને મહેનત કરી એનાથી ગુજરાત કોંગ્રેસને મોટા પ્રમાણમાં ફાયદો થયો. ગુજરાતમાં અત્યારે વાત કરવા જઈએ તો કોંગ્રેસની પરિસ્થિતિ એ દેશમાં સૌથી નબળી કદાચ ગુજરાત, દિલ્હી આવા રાજ્યોમાં હોઈ શકે છે, પરંતુ આ કોંગ્રેસનું ગ્રાઉન્ડ હતું અને અહીંયા કોંગ્રેસે અત્યારે માન 10 થી 11 ધારાસભ્યો, એક સાંસદ સભ્ય, એક રાજ્યસભાના સાંસદ, નગરપાલિકા, તાલુકા, જિલ્લાઓમાં ગણી ગાંઠી પણ પાલિકાઓ કે જિલ્લા પંચાયતો એ કોંગ્રેસ પાસે નથી. રાહુલ ગાંધી આવ્યા છે તો આનાથી શું થશે? રાહુલ ગાંધીના આવ્યાથી કેવી રીતે કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકાશે? રાહુલ ગાંધીએ 1-to-1 ડીલ કરે, તમામ નાનાથી લઈને મોટા નેતાઓને મળે. જે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના છે, પણ એક એક નાનામાં નાના જિલ્લા તાલુકા સુધી એમના સંપર્કો, ધારાસભ્યો સાથેના સંબંધો રાહુલ ગાંધીએ પણ આ પ્રેક્ટિસ કરવી પડશે. તો જ ગુજરાત અને દિલ્હી વચ્ચેનો નાતો એ ફરી બંધાશે, ફરી કોંગ્રેસ ઊભી થશે. નેતાઓ એ સિઝનેબલ થઈ ગયા છે ગુજરાતના. હારી જાય તો દેખાતા નથી, કોંગ્રેસમાં ધ્યાન નથી આપતા, જવાબદારીઓથી દૂર ભાગે છે, અથવા તો ગુજરાત બહારની જવાબદારી લઈ અને પોતે કોંગ્રેસના નેતા કે આગેવાન છે પદને જાળવવા માટે નેતાઓ મહેનત કરતા હોય છે. ખરેખર જે રીતે ફરી એક વખત 2017માં જે પરિસ્થિતિ હતી, નેતાઓ એક થઈને લડ્યા
એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ રાહુલ ગાંધી અહીંયા જે કંઈ કાર્યક્રમો અથવા તો જે એમની ઈચ્છા શક્તિ એ ગુજરાત માટેની છે એ આવનારા સમયમાં સાબિત થશે. વાત તો એક એવી પણ છે કે પ્રિયંકા ગાંધીને ગુજરાતની પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે, પરંતુ એનાથી પણ કેટલો ફાયદો થશે એ ખબર નથી. જનમાનસમાંથી કોંગ્રેસ એ થોડી ભૂસાઈ જતી દેખાય છે. 2 દિવસીય રાહુલ ગાંધીના અમદાવાદના પ્રવાસથી ગુજરાતના છેવાડાના માનવી સુધી રાહુલ ગાંધી કેમ પહોંચી શકે છે એ પણ એક પ્રશ્ન છે. રાહુલ ગાંધીએ જે મિટિંગ અમદાવાદમાં કરી એવી મિટિંગ એક સૌરાષ્ટ્રમાં પણ કરવી પડે, નાની જગ્યાઓ પર પહોંચવું પડે. જેવી રીતે 2017માં રાહુલ ગાંધીએ એક સ્થાનિક આગેવાન સુધી પહોંચ્યા હતા. જોકે 2 દિવસીય રાહુલ ગાંધીના પ્રવાસથી ગુજરાતના કાર્યકર્તાઓમાં કેવડો અને કેટલો પ્રાણ ફૂંકાય છે એ ખબર નથી. કારણ કે જે સંખ્યા ધારાસભ્યોની હતી, જે સંખ્યા સંસદ સભ્યોની હતી, જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હતી, એમાંનું હવે કોંગ્રેસ પાસે માત્ર 10% બચ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના અમદાવાદમાં કાર્યક્રમોથી ખબર નહીં કોંગ્રેસને કેટલો ફાયદો થશે, પણ કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. રાહુલ ગાંધીએ પણ મનોમંથન કરવાની જરૂર છે અને સાથે પ્રદેશના માળખાઓમાં, પ્રદેશના નેતાઓમાં કેવા ચેન્જીસ લાવવા જોઈએ. હકીકત તો એ છે કે કોંગ્રેસના જે નેતાઓ ચૂંટાઈને આવે છે એ નેતાઓ પોતાના ગ્રાઉન્ડમાં મજબૂત છે. બાકી બની બેઠેલા નેતાઓનું કોઈ ગ્રાઉન્ડ નથી, કોઈ લોકસભા સીટ નથી, કોઈ વિધાનસભા સીટ નથી કે એમનો કોઈ પર્ટિક્યુલર વિસ્તાર નથી. આ કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ છે. જે નેતાઓ જીતે છે એ મોટા ભાગે પોતાની આવડત, પોતાના સંપર્કોથી જીતી જાય છે. કોંગ્રેસથી કેવી રીતે જીતી શકાય એના પ્લાનિંગની જરૂર છે. શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસની લગાતાર એ લોકસભામાં જ્યાં 5 થી 6 સીટોની ગુજરાતમાંથી અપેક્ષા હતી એની માત્ર 1 સીટ આવી છે. તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. હવે જ્યારે જિલ્લા પંચાયત આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઊભું થવું ખૂબ જરૂરી છે. જિલ્લા પંચાયતોના પરિણામો એ નક્કી કરશે કે વિધાનસભામાં કોંગ્રેસ એ ચાલશે કે નહીં ચાલે. જિલ્લા પંચાયતના પરિણામો એ નક્કી કરશે કે કોંગ્રેસનો પવન છે કે નથી. રાહુલ ગાંધી આવ્યા છે, જોઈએ હવે કોંગ્રેસમાં શું થાય છે. બાકી આની આ જ કોંગ્રેસ એ લાંબા સમયથી ગુજરાતમાં મહેનત કરી રહી છે, પરિણામ નથી મળતું અને ફરીવાર પણ એનું એ જ પુનરાવર્તન થશે. તમને શું લાગે છે? રાહુલ ગાંધીથી ગુજરાતમાં ફાયદો થશે કે પછી જે પ્રદેશના નેતાઓ છે એમના ગ્રાઉન્ડ પર ઉતરવાથી, મુદ્દાઓના ઉઠાવવાથી અને મહેનત કરવાથી થશે? આપનું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.